બનાસકાંઠામાં રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો। કૃષિ મંત્રી રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત હાજર। રવિ સિઝનમાં ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે। રવિ પાકોની આધુનિકતા અને કૃષિની માહિતી મળશે। પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ખેડૂતોનું પણ સન્માન કરાયું। દાંતીવાડામાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું। તો કૃષિ મહોત્સવમાં કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। રવિ કૃષિ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન થયું। ખેડૂતો નવી પદ્ધતિ અપનાવી ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે। ગુજરાતનો કૃષિ વિકાસ દર 0માંથી ડબલ ડિજિટે પહોંચ્યો। સરકાર વાવેતર પહેલા ટેકાના ભાવ નક્કી કરે છે। રાજ્ય સરકાર ખેડૂતોને વીજ બિલમાં મોટી રાહત આપે છે। 12,000 કરોડ જેટલું બજેટ રાજ્ય સરકારે ફાળવ્યું છે। પ્રાકૃતિક ખેતી માટે પ્રાકૃતિક યુનિવર્સિટીની રચના કરાઈ છે। તો રાજ્ય સરકારે 53 લાખ ખેડૂતોને તાલીમબદ્ધ કર્યા। કૃષિ મહોત્સવ 2024નું આજે અહીં ભવ્ય આયોજન થયું છે। કૃષિ મહોત્સવમાં ખેડૂતોને કૃષિ તજજ્ઞો, કૃષિ નિષ્ણાતો, કૃષિ યુનિવર્સિટીના હોદ્દેદારો દ્વારા નવા સંશોધનો, નવા બિયારણો, ખેતી પદ્ધતિઓ અને વધુ સારી ઉપજ કેમ લઈ શકાય એ માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ઓછી પડતર કિંમતે ખેત જણસીઓના ઉત્પાદન થાય એના માટે માર્ગદર્શન આપવામાં આવે છે। અને એના પરિણામે ખેડૂતો નવી પદ્ધતિઓ અપનાવી અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે। એના માટે આ કૃષિ મહોત્સવનો ખૂબ મોટો આ વિકાસમાં ફાળો છે। ગુજરાતનો કૃષિ ક્ષેત્રનો વિકાસ દર શૂન્યમાંથી અત્યારે ડબલ ડિજિટે પહોંચ્યો છે। એમાં કૃષિ મહોત્સવનો ખૂબ મોટો ફાળો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રાકૃતિક ખેતી કરવા આહવાન। આજે 21મા કૃષિ મહોત્સવની શરૂઆત થઈ। કૃષિ મહોત્સવથી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ થશે। જમીનના સ્વાસ્થ્ય માટે ગાય આધારિત ખેતી કરવી, મોડેલ ફાર્મ વિઝિટની વ્યવસ્થા કરાઈ છે। તો ખેતીમાં જે રીતે આગળ વધાય તે રીતે આગળ વધવું। ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ। કૃષિમાં આપણે બધાને ખબર છે, અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતા કદાચ વધારે ખબર હશે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે ગાય આધારિત જો કૃષિ કાઢીશું, ખેતી કરીશું તો જ એની અંદરથી બહાર નીકળાય એવું છે। તો એની અંદર વધુ ને વધુ આગળ વધવા માટે ઘણા બધા જગ્યાએ આપણે મોડેલ ફાર્મ પણ બનાવ્યા છે। એની વિઝિટ કરવા માટેની પણ વ્યવસ્થા છે। તો એ આપ સૌ નજરે નિહાળી અને આની અંદર વધુ ને વધુ તમારી 10 વીઘા ખેતી હોય એમાંથી 1 વીઘાથી શરૂ કરીને 10 વીઘા સુધી જઈ શકાય, 2 થી કરીને 10 વીઘા સુધી કરી શકાય। જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ। તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું। માટે આપણે સૌને એક નમ્રભરી વિનંતી છે કે આપણે સૌએ આની અંદર પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ। જે પ્રમાણે અમારા રાઘવજીભાઈએ, હું એ જ કહેતો હતો કે રાઘવજીભાઈને બધું યાદ રહી જાય છે અને રાઘવજીભાઈ હંમેશા ખેડૂતોલક્ષી નિર્ણય કરાવવામાં એકદમ એગ્રેસિવ હોય।
કે ભાઈ ના 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 ખેડૂતોને આટલું તો આપવું જ પડે, આ રીતે જ આપવું પડે તો જ એ લોકોને રાહત રહે. એટલે એમનું હંમેશા રહ્યું છે અને જેટલું બને એટલું ઝડપથી નિર્ણય કરાવવામાં પણ એ એની પાછળ રહેતા હોય છે. અને એટલે જ ઘણા બધા જેને કહેવાય કે જ્યારે પ્રાકૃતિક રીતે કુદરતી રીતે ક્યાંય પણ આફત આવી હોય તો એમાં પેકેજ આપવામાં ઝડપથી ઉતાવળ કરીને એ પેકેજ અપાયા છે. આ વખતનું છેલ્લું પેકેજ હમણાં હું પૂછતો હતો કે 1419 કરોડ રૂપિયાનું આપણે જે પેકેજ આપ્યું છે એમાં લોકો ખેડૂત સુધી કેટલું પહોંચ્યું તો લગભગ 90% સુધી બધી અરજીઓ મંજૂર થઈ ગઈ છે ને એના પૈસા જેટલા બને એટલા ઝડપથી તમારા ખાતામાં પહોંચે એના માટેનો બધા પ્રયત્ન કરશે.